સીતારામ, જય માતાજી. સ્વાગત છે મારી આજની રેસીપી વિડીયોમાં. આજ તો આપણે બનાવશું મૂળાની ભાજી. તો તમે મારી ચેનલ ઉપર નવા આવ્યા તો મારી ચેનલને સબસ્ક્રાઈબર કરી દેજો. તે માટે છે ને મેં 500 જેટલા મૂળા લઈ લીધા છે. આપણે મૂળાની જે આવી ડંડીઓ આવે તે ડંડીઓ લેવાની નથી. આપણે આવી રીતે પત્તા એકલા લઈ લઈશું. એટલે આપણે આવી રીતે બધી ડંડીઓથી એક એક કરીને બધા પત્તા લઈ લઈશું અને આવી રીતે બધી ડંડીઓ કાઢી દઈશું. આપણે આવી ડંડી લેવાની નથી. તે માટે આપણે સામગ્રી તૈયાર કરી લઈશું મૂળાની ભાજી માટે. તો તેલ, કટિંગ કરેલું લસણ, અડધી ચમચી હિંગ, અડધી ચમચી હળદર, સ્વાદ મુજબ મીઠું, 2 ચમચી લસણની ચટણી, અડધી ચમચી ધાણા જીરું, 1 ચમચી તીખું મરચું, 2 ચમચી ચણાનો લોટ અને પાણી. અને આપણે જે મૂળા કાપીને લીધા તે લઈ લઈશું. મૂળા છે ને આપણે આ સાઈડના કાપવાના છે ને આ પટલા કટિંગ જાડા રાખવાના નથી. આપણે તે માટે વઘાર કરી લઈશું. તે માટે આપણે કઢાઈમાં 2 મોટી ચમચી તેલ એડ કરીશું. તેલને આપણે ગરમ થવા દઈશું. તો આપણું તેલ ગરમ થઈ જશે. તેમાં આપણે જે લસણની કટિંગ કરેલું લસણ રાખ્યું તે બધું અંદર એડ કરી દઈશું. તેમાં આપણે થોડું હિંગ એડ કરીશું, અડધી ચમચી. તેને પણ સારી રીતે ચમચાની મદદથી મિક્સ કરી લઈશું. તો આપણો લસણનો કલર બદલાય ત્યાં સુધી થવા દઈશું. તો જો આપણો લસણનો કલર બદલાવા મળ્યો છે. તેમાં આપણે જે હવે મૂળા સમાર્યા હતા તે બધા અંદર એડ કરી દઈશું. આપણે મૂળા જ્યારે અત્યારે નાખશું ત્યારે આપણે મૂળાનું પ્રમાણ વધારે લાગશે, પણ જેમ જેમ આપણે હલાતા જઈશું ને આપણે મૂળા શેકાશે તેમ છે ને મૂળાનું પ્રમાણ હાવ ઓછું થઈ જાય. એટલે કે થોડાક થઈ જશે, ગળીને હાવ થોડું થઈ જાય. અને મૂળાને પણ સારી રીતે ચમચાની મદદથી મિક્સ કરી લઈશું. મૂળાના શાકમાં આપણે તેલનું પ્રમાણ વધારે રાખશું અને મૂળાને આપણે થાવા દઈશું. એમાં આપણે હળદર નાખીશું, અડધી ચમચી. સ્વાદ મુજબ મીઠું એડ કરીશું. તેને પણ સારી રીતે ચમચાની મદદથી મિક્સ કરી લઈશું. આપણે છે ને હળદરને મીઠાને સારી રીતે મિક્સ કરવાનું છે કે જેના લીધે હળદરને મીઠું નાખવાથી આપણું જે મૂળાની અંદર પાણી છે તે છૂટું પડી જાય છે. તો આપણા મૂળાને છે ને હવે ઢક્કન ઢાંકીને 2 મિનિટ સુધી થવા દઈશું. જો આપણે 2 મિનિટ સુધી થવા દેવાનું છે. તો આપણી 2 મિનિટ થઈ જતી અને આપણે ઢક્કન ખોલીને લઈ લઈએ તો આપણા મૂળા અડધા શેકાઈ જશે ને. એટલે કે જો આપણા મૂળા 70% શેકાઈ જશે ને હજી અડધા બાકી છે. એટલે આપણે અડધા હજી શેકવાના છે. એટલે આપણે બહુ શેકાવા દેવાના નથી. આપણે એમાં જે લસણની ચટણી તૈયાર કરી હતી તે અંદર એડ કરીશું. તો આપણે 2 ચમચી લસણની ચટણી એડ કરી. લસણની ચટણી તમારે ખાસ કરીને એડ તો કરવી જ, કે લસણની ચટણી એડ કરશું તો એમાં સ્વાદ મસ્ત આવશે. તેમાં આપણે અડધી ચમચી ધાણા જીરું એડ કરીશું. હવે ચટણીને આપણે બરોબર મિક્સ કરી લઈશું. ચટણીને આપણે છે ને બરોબર મિક્સ કરવાની છે કે તો જો આપણી ચટણી સરસ મિક્સ થઈ જશે. તેમાં આપણે થોડું પાણી એડ કરીશું. પાણી આપણે વધારે એડ કરવાનું નથી. પહેલાં આપણે થોડું એડ કરીશું, જરૂર લાગશે તો આપણે ફરીથી એડ કરીશું. તેને પણ સારી રીતે મિક્સ કરી લઈશું ચમચાની મદદથી. તમે મૂળાની અંદર ચટણી નાખશો ને તો ખાવાનો બહુ ટેસ્ટ મસ્ત આવશે. તેમાં આપણે જે તીખું મરચું લીધું હતું 1 ચમચી તે અંદર એડ કરીશું. તો જો આપણે તેને પણ સારી રીતે ચમચાની મદદથી મિક્સ કરી લઈશું. તેમાં આપણે થોડું પાણીની જરૂર પડી છે તો મેં થોડું પાણી એડ કર્યું છે. તેને પણ સારી રીતે મિક્સ કરી લઈશું. પાણી આપણે થોડું એડ કરો, વધારે એડ કરવાનું નથી. તેને આપણે 5 મિનિટ સુધી થવા દઈશું. તો આપણે 5 મિનિટ થઈ જાય તેમાં આપણે ચણાનો લોટ એડ કરીશું. ચણાનો લોટ એડ કરવાથી આપણો જે ભાજીનો ટેસ્ટ છે મૂળાની તે મસ્ત ટેસ્ટ આવે છે અને ખાવામાં પણ બહુ મસ્ત લાગે છે અને તેનાથી ગ્રેવી પણ સારી થાય છે. તો આપણે આ ચણાનો લોટ નાખ્યા પછી હલાવવાનું નથી. આપણે ઢક્કન ઢાંકીને 2 થી 3 મિનિટ સુધી થવા દઈશું. તો આપણે 2 થી 3 મિનિટ થઈ જશે ને અને આપણે ઢક્કન ખોલીને લઈ લઈએ તો જો આપણો ચણાનો લોટ પણ સારી રીતે મિક્સ થઈ જશે અને આપણે ભાજી પણ મૂળાની એકદમ ટેસ્ટી અને એકદમ મસ્ત બનીને તૈયાર થઈ જશે. તો તમે મારી યુટ્યુબ ચેનલ ઉપર નવા આવ્યા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબર ના કરી હોય તો સબસ્ક્રાઈબર કરી દેજો. તો મળીશું આપણે હવે નવા રેસીપીમાં અને તમારા માટે નવી રેસીપી લઈને આવતા રહીશું. જો આપણે એકદમ મૂળાની ભાજી એકદમ ટેસ્ટી અને એકદમ મસ્ત બનીને તૈયાર થઈ જશે. જય સીતારામ, જય માતાજી.